નમસ્કાર, વેરી ગુડ મોર્નિંગ. ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની બહેનોનું હું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું. આજના અંગ્રેજીના લેક્ચરમાં આપણે યુનિટ નંબર 6 ધ નાઇટ ટ્રેન એટ દેવોલી ની જે અગત્યની એક્સરસાઇઝ છે તે આપણે સોલ્વ કરશી. એ ઉપરાંત હું તમને અમુક એક્સરસાઇઝ હોમવર્કમાં પણ આપીશ. તો તમારા હેડફોન સેટ કરી લ્યો, વોલ્યુમ ફોનનું બરાબર સેટ કરી લ્યો અને આ લેક્ચર યોગ્ય રીતે સમજવાનો પ્રયાસ કરો. તો એક્સરસાઇઝની શરૂઆત આપણે V2 થી કરીએ. ફોર્મ વર્ડ્સ બાય રીઅરેન્જિંગ ધ લેટર્સ ઇન કરેક્ટ ઓર્ડર. શબ્દોમાં આવતા મૂળાક્ષરોને યોગ્ય ક્રમ આપી અને શબ્દો સાચી રીતે બનાવો. ધ મિડલ કોલમ વચ્ચેની જે ભાગ છે તે gives you some clues, એ તમને થોડીક મદદ આપશે. તો બાળકો, ડાબી બાજુ જેટલા શબ્દ આપેલા છે તે આડી અવળી રીતે આપેલા છે. તેના જે મૂળાક્ષરો છે, આલ્ફાબેટ્સ છે, તે યોગ્ય ક્રમમાં ગોઠવાયેલા નથી. તો આ શબ્દને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવવાના રહેશે. અને આપણી મદદ માટે જે વચ્ચેની કોલમ છે એમાં આના સમાનાર્થી શબ્દ આપેલા છે. ચાલો, તો ઉદાહરણ તરીકે આપણે અહીંયા એક શબ્દ આપેલો છે LAST અને વળી પાછો L. આ જે આલ્ફાબેટ્સ છે, મૂળાક્ષરો છે, તે આડાવડા ક્રમમાં આપેલા છે, જેનો અર્થ થાય છે એ સ્મોલ શોપ. સ્મોલ એટલે નાની અને શોપ એટલે દુકાન, નાની દુકાન. તો આ શબ્દોને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવશી એટલે આપણે શબ્દ મળશે સ્ટોલ, STALL. સ્ટોલ એટલે પણ નાની દુકાન. એવી રીતના બીજો શબ્દ છે ULBR, જેનો સમાનાર્થી થશે નોટ ક્લિયર, ચોખ્ખું નહીં તેવું. ચોખ્ખું નહીં તેવું એટલે થોડુંક ઝાંખું, અને ઝાંખાને ઇંગ્લિશમાં કહેવાય BLUR. BLUR એટલે બ્લર. સામાન્ય રીતે મોબાઈલના સંદર્ભમાં, ખાસ કરીને મોબાઈલના કેમેરાના સંદર્ભમાં આપણે આ શબ્દનો ઉપયોગ કરીએ છીએ કે ફોટા બહુ બ્લર આવ્યા છે. બ્લર ફોટા આવ્યા એટલે ઝાંખા આવ્યા છે. ચાલો, ત્રીજા નંબરનો શબ્દ છે JORUNEY, જેનો અર્થ થાય છે ટ્રીપ કે ટ્રાવેલ. ટ્રીપ કે ટ્રાવેલનો અર્થ થાય મુસાફરી. અને આને આપણે જો યોગ્ય ક્રમમાં ગોઠવીએ તો આપણે શબ્દ મળશે JOURNEY, જર્ની. જર્ની એટલે મુસાફરી. ચાલો, એવી રીતના ચોથા નંબરનો શબ્દ છે PUMISLE, જેનો સમાનાર્થી શબ્દ છે એ સડન અર્જ. સડન એટલે અચાનક થતી અર્જ. અર્જ એટલે ઈચ્છા, ટુ એક્ટ, કોઈ પણ કાર્ય કરવાની અચાનક થતી ઈચ્છા, જેનો પાઠમાંનો શબ્દ છે. એટલે કે આ શબ્દને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવશી બધા મૂળાક્ષરોને તો આપણે ઉત્તર મળશે ઇમ્પલ્સ. IMPULSE, ઇમ્પલ્સ. ઇમ્પલ્સ એટલે પણ તીવ્ર ઈચ્છા. એના પછીનો શબ્દ છે OTNEIC, જેનો સમાનાર્થી શબ્દ છે ઓબ્ઝર્વ. ઓબ્ઝર્વ એટલે નિરીક્ષણ કરવું. અને આ શબ્દોને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવશી તો આપણે શબ્દ મળશે NOTICE, નોટિસ. નોટિસ એટલે ધ્યાનમાં લેવું. એના પછીનો શબ્દ છે ACLNG, જેનો સમાનાર્થી શબ્દ છે આપણી મદદ માટે એ લાઉડ. લાઉડ એટલે ઊંચો. રિંગિંગ. રિંગિંગ એટલે રણકવાનો. અને સાઉન્ડ. સાઉન્ડ એટલે અવાજ, ઊંચો રણકવાનો અવાજ. પાઠમાં ACLNG શબ્દને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવશે તો પાઠનો શબ્દ મળશે આપણે CLANG, એટલે કે ક્લેંગ. ક્લેંગ એટલે પણ રણકવું. ત્યારબાદ છે PAIMTNIET, જેનો સમાનાર્થી શબ્દ થશે રેસ્ટલેસ. રેસ્ટલેસ એટલે જે ધૈર્ય રાખી ન શકે તેવું. અને પાઠમાંનો શબ્દ એટલે કે આ બધા મૂળાક્ષરોને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવશી તો આપણી સામે શબ્દ મળશે ઇમ્પેશન્ટ. IMPATIENT, ઇમ્પેશન્ટ એટલે ધૈર્ય ન રાખી શકે તેવો.
ચાલો, તો V2 તમારે તમારી ફેરબુકમાં ઉતારી લેવાની રહેશે. આગળ વધીએ V3માં. રાઇટ એપ્રોપ્રિએટ મેચ, યોગ્ય પસંદગી કરો. ફ્રોમ ધ બ્રેકેટ્સ, કાઉન્સમાંથી યોગ્ય શબ્દની પસંદગી કરો. ટુ કમ્પ્લીટ, પૂર્ણ કરવા. ધ ફ્રેઝિસ એટલે શબ્દ સમૂહ પૂરો કરવા માટે કાઉન્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અને પૂર્ણ કરો. આ બધા શબ્દ સમૂહ છે પાઠમાં જ છે. 1 થી 8 ક્રમના કુલ 8 શબ્દ સમૂહ છે અને પાઠમાંથી જ લીધેલા છે. ખૂટતો શબ્દ કે જે આપણે ખાલી જગ્યામાં લખવાનો છે તેની પસંદગી આપણે કાઉન્સમાંના શબ્દોમાંથી કરવાની રહેશે. ચાલો, સૌથી પહેલાં આપણે કાઉન્સમાં જે શબ્દ આપેલા છે તેનો અર્થ આપણે જાણી લઈએ. એન્ડ ડાઉન એટલે નીચે. ફૂટબોર્ડ એટલે પગથિયું. ડાર્ક એટલે અંધારું. એન્જિન એટલે એન્જિન. ટ્રેન એટલે ટ્રેન. હોસ્પિટલ એટલે હોસ્પિટલ. જંગલ એટલે જંગલ. અને બેલ એટલે ઘંટડી. ચાલો, તો પેલો શબ્દ છે ક્લેંગિંગ, રણકવું. ઓફ ખાલી જગ્યા. આમાંથી કઈ વસ્તુ રણકે બાળકો? છેલ્લો શબ્દ જરાક જુઓ જોઈ. ધ બેલ એટલે કે ઘંટડી છે તે રણકે. બીજું બોર્ડર ઓફ. દેવોલીનું રેલવે સ્ટેશન કેની બોર્ડર ઉપર આવેલું છે? તો કે ઇન્ડિયન તેરાઈના જંગલની બોર્ડર ઉપર આવેલું છે. પાઠ આપણે વાંચીએ તો દેવોલીનું રેલવે સ્ટેશન ઇન્ડિયન તેરાઈના જે જંગલ છે એની સરહદ ઉપર આવેલું છે. ગેટ ઓફ, ઉતરવું. આપણે આમાંથી કેમાંથી ઉતરી શકીએ? કોઈ વાહન હોય એમાંથી ઉતરી શકીએ. તો આમાંથી કયું વાહન છે? ધ ટ્રેનમાંથી આપણે નીચે ઉતરી શકીએ. ચોથું રશ્ડ ટુ એટલે દોડીને જવું, ભાગીને જવું, ઉતાવળમાં જવું. તો આમાંથી કઈ જગ્યાએ આપણે ઉતાવળમાં જઈ શકાય? કઈ જગ્યાએ જવું હોય તો ઉતાવળમાં સામાન્ય રીતે જઈએ છીએ? હોસ્પિટલે. કોઈ પણ વ્યક્તિ બીમાર હોય, અકસ્માત થયો હોય, તબિયત વધારે ખરાબ હોય તો ત્યાં ઉતાવળમાં જવું પડે એટલે અહીંયા ઉત્તર આવશે હોસ્પિટલ. 5મો શબ્દ છે વેનિશિંગ, ગાયબ થઈ જવું. કેમાં ગાયબ થઈ જવું? અંધારામાં. લેખક જ્યારે ટ્રેનમાં બેઠા હોય છે અને ટ્રેન દેવોલીનું સ્ટેશન છોડે છે તો દેવોલીનું સ્ટેશન અંધારામાં ગાયબ થઈ જાય છે. તો વેનિશિંગ એટલે ગાયબ થઈ જવું. કેમાં? અંધારામાં. ધ ડાર્ક. 6થું હિસિંગ ઓફ. હિસિંગ એટલે સળસળ અવાજ. આમાંથી સળસળ અવાજ કેનો આવે? એન્જિનનો આવે. બીજી એક વસ્તુનો જુઓ જોઈએ તો નો આવે એટલે ઉત્તર આવશે અહીંયા એન્જિન. સ્ટેપ્ડ, ચડવું. કેની ઉપર ચડી શકીએ આપણે? તો પગથિયા ઉપર ચડી શકી. ફૂટબોર્ડ એટલે કે પગથિયા ઉપર ચડી શકાય. અને 8મું છે લુક્ડ અપ, જોવું. લુક્ડ એટલે જોવું. અપ એટલે ઉપર જોવું. એન્ડ ડાઉન એટલે કે નીચે જોવું. ઉપર અને નીચે જોવું એટલે બધી બાજુએ જોવું. તો અહીંયા ઉત્તર આવશે એન્ડ ડાઉન. તો બાળકો V3 પર તમારે તમારી ફેરબુકમાં ઉતારી લેવાની રહેશે. ચાલો, હવે આગળ વધીએ V4માં. સરસ મજાના ચહેરાઓ આપેલા છે. આ ચહેરાઓ જોઈને તમને ખૂબ જ આનંદ થશે. મેચ ધ વર્ડ્સ વિથ એક્સપ્રેશન્સ. મેચ જોડો, વર્ડ્સ શબ્દોને જોડો. વિથ એક્સપ્રેશન્સ એટલે ભાવ. અલગ અલગ ભાવ સાથે શબ્દોને જોડો. તમારામાંથી મોટાભાગના બાળકો વોટ્સએપનો ઉપયોગ કરતા જ હશે. તો વોટ્સએપમાં આપણે કોઈ પણ વ્યક્તિ સાથે ચેટિંગ ચાલુ હોય તો એમાં આપણે અલગ અલગ પ્રકારના સ્માઇલીઓ આપી શકીએ. અને અલગ અલગ પ્રકારના સ્માઇલીઓ છે તે અલગ અલગ પ્રકારનો ભાવ દેખાડે છે. બરાબર, હસવાનો ભાવ હોય, રોવાનો ભાવ હોય, સુખનો ભાવ હોય, દુઃખનો ભાવ હોય, ગુસ્સાનો ભાવ હોય, અલગ અલગ પ્રકારના ભાવ દેખાડે છે. તો અહીંયા V4માં પણ તમે જોઈ શકો છો કે કુલ 8 ચિત્રો આવેલા છે. અલગ અલગ એક જ વ્યક્તિના છે, પણ આ એક જ વ્યક્તિ 8 અલગ અલગ પ્રકારના ભાવ દર્શાવે છે. તો આપણે ચહેરા પ્રમાણે યોગ્ય ભાવ છે એ લખવાનો રહેશે. બરાબર, તો સૌથી પહેલાં તો આપણે જે અલગ અલગ પ્રકારના ભાવ છે તે જાણી લઈએ કે જે 8 પ્રકારના ભાવ આપ્યા છે અંગ્રેજીમાં તેનું ગુજરાતી શું થાય. ચાલો, સૌથી પહેલો ભાવ છે અમેઝડ. અમેઝડ એટલે આશ્ચર્ય થવું. બીજો ભાવ છે એનોઈડ એટલે હેરાન થવું. ત્રીજો ભાવ છે કન્ફ્યુઝડ એટલે મૂંઝવણમાં મુકાવું. ચોથો ભાવ છે ડિસ્ગસ્ટેડ. તમારા માટે કદાચ આ નવો ભાવ હશે. ડિસ્ગસ્ટેડ એટલે
ઘૃણા ઉત્પન્ન થવી, કોઈ વસ્તુ આપણે ન ગમે, બરાબર, ત્યારે આપણે આ ભાવ આવે, ઘૃણા ઉત્પન્ન થવી. ત્યારબાદ એમ્બેરેસ્ડ, એમ્બેરેસ્ડ એટલે શરમ આવવી. એના પછીનો ભાવ છે એક્સાઇટેડ એટલે કે ઉત્સાહિત થવું. એના પછીનો ભાવ છે ઇન્ટરેસ્ટેડ, ઇન્ટરેસ્ટેડ એટલે રસ લેવો. અને છેલ્લો ભાવ છે શોક્ડ એટલે કે આઘાત લાગવો. એટલે બાળકો, આ ચહેરાની સામે જે ભાવ લખવાના છે એ હું તમને હોમવર્કમાં આપું છું. બરાબર, તમારે ચહેરા દોરવા ફરજિયાત નથી, દોરો તોય ચાલશે પણ દોરવા ફરજિયાત નથી. પણ તમારે યોગ્ય ક્રમ આપી એની સામે ભાવ લખી નાખવાનો. તો આ પણ તમારે તમારી ફેરબુકમાં ઉતારી લેવાની. V3 ઉતારવાની, V4 ઉતારવાની, એની પહેલાં V2 કરી એ પણ ઉતારવાની. V2, V3 અને આ થઈ V4. હવે આગળ વધીએ આપણે કોમ્પ્રિહેન્શનમાં, એટલે કે પાઠને લગતા પ્રશ્નો. એમાં C1માં તમે આપણે જે પાઠમાં છોકરીનું પાત્ર આવતું એ છોકરીનું અહીંયા ચિત્ર આપવામાં આવ્યું છે. બરાબર, પાઠમાં પણ આ ચિત્ર તમે જોયું હશે. અને આ જે છોકરીનું વ્યક્તિત્વ છે એને લગતા અહીંયા કાઉન્સમાં શબ્દો આવેલા છે. છોકરીના જે ગુણ છે એને લગતા અહીંયા કાઉન્સમાં શબ્દ આવેલા છે. તો બાળકો, આપણે શું કરવાનું છે અહીંયા કે આ જે શબ્દો છે એના વાક્યો બનાવવાના રહેશે. અને વાક્યો તમે તમારી રીતે પણ બનાવી શકો અને પાઠમાંથી પણ ગોતીને લખી શકો. બરાબર, તો સૌપ્રથમ આપણે આ શબ્દો છે તેના અર્થ જાણી લઈએ. સૌથી પહેલો શબ્દ છે બેર ફીટ. બેર એટલે ઉઘાડા અને ફીટ એટલે પગ, ઉઘાડા પગ. એના પછીનો શબ્દ છે ઓલ્ડ ક્લોથ્સ. ઓલ્ડ ક્લોથ્સ એટલે જૂના કપડાં. એના પછીનો શબ્દ છે યંગ. યંગ એટલે યુવાન. વોકિંગ ગ્રેસફુલી એટલે સુંદરતાથી ચાલવું. એના પછીનો શબ્દ છે પેલ સ્કિન એટલે કે ફિક્કી ચામડી. એના પછીનો શબ્દ છે બ્લેક હેર એટલે કે કાળા વાળ. એના પછીનો શબ્દ છે ડાર્ક આઈઝ એટલે કે કાળી આંખો. પછીનો શબ્દ છે સર્ચિંગ એન્ડ લાઇવલી. સર્ચિંગ એટલે શોધવું અને લાઇવલી એટલે જીવંત. બરાબર, એટલે આ શબ્દનો ઉપયોગ કરી આપણે વાક્યો બનાવવાના છે અને પાઠમાંથી ગોતીને લખવાના છે. તો બાળકો, C1 પણ તમને હું હોમવર્ક આપું છું. તમારે તમારી ફેરબુકમાં આ એક્સરસાઇઝ તમારી રીતે લખવાની રહેશે. આગળ વધીએ C2માં. માર્ક ટ્રુ ઓર ફોલ્સ. વાક્ય સાચું છે કે ખોટું એ તમારે કહેવાનું છે. જો સાચું હોય તો ટ્રુ લખવાનું અને ખોટું હોય તો ફોલ્સ લખવાનું. પણ આ બંને શબ્દો આખા લખવાના. સાચું હોય તો તમે ખાલી ટી કરી નાખો તો તમને ગુણ ન મળે, અને ખોટું હોય તો ખાલી એફ કરી નાખો તો પણ તમને ગુણ ન મળે. જો સાચું હોય તો આખો સ્પેલિંગ લખવાનો TRUE, અને ખોટું હોય તો પણ આખો સ્પેલિંગ લખવાનો FALSE. ચાલો એક પછી એક આપણે વાક્યો જોઈએ. ધ ગર્લ વોઝ સેલિંગ મેની થિંગ્સ. છોકરી ઘણી બધી વસ્તુઓ વહેંચી રહી હતી. બરાબર, તો આ વાક્ય સાચું હોઈ શકે. પાઠમાં આપણે જોયું કે છોકરી છે તે ટોપલીઓ વહેંચી રહી હતી, એટલે કે એક જ પ્રકારની વસ્તુઓ વહેંચી રહી હતી. એકથી વધારે પ્રકારની વસ્તુઓ નહોતી વહેંચી રહી, એટલે કે આ વાક્ય ખોટું છે, એટલે આ ફોલ્સ આવશે. બીજું, ધ રાઇટર મેટ ધ ગર્લ. મેટ એટલે મળવું. લેખક છોકરીને મળ્યા. ટ્વાઇસ. ટ્વાઇસ એટલે બે વખત. એટ દેવોલી. દેવોલી સ્ટેશનમાં. દેવોલી સ્ટેશનમાં લેખક છોકરીને બે વખત મળ્યા. તો આ વાક્ય સાચું છે. ત્રીજું, ધ રાઇટર કંટ્રોલ્ડ હિઝ ફિલિંગ. રાઇટર એટલે લેખક અને કંટ્રોલ્ડ એટલે હિઝ ફિલિંગ. ફિલિંગ એટલે લાગણી. લેખકે એની લાગણી કંટ્રોલમાં રાખી. ઓફ ટચિંગ ધ ગર્લ. છોકરીને સ્પર્શ કરવાની. તો આ વાક્ય પણ સાચું છે. ચોથું, ધ રાઇટર વોચડ ધ ગર્લ. લેખકે છોકરીને જોઈ. ઇન ધ ડ્રીમ. પોતાના સપનામાં. ડ્યુરિંગ ધ જર્ની. મુસાફરી દરમિયાન. લેખકે છોકરીને મુસાફરી દરમિયાન તેના સપનામાં જોઈ. તો આ વાક્ય પણ સાચું છે. લેખક જ્યારે તેની પહેલી મુલાકાત, બીજી મુલાકાત પછી જ્યારે પોતાના દાદીના ઘરે જાય છે ટ્રેનમાં, ત્યારે તે તેના સપનામાં જુએ છે. પાંચમું,
ધ રાઇટર એક્સપ્રેસ્ડ, એક્સપ્રેસ્ડ એટલે વ્યક્ત કરવું, લેખકે વ્યક્ત કર્યો હિઝ લવ, એનો પ્રેમ, ઇન વર્ડ્સ, શબ્દોમાં, લેખકે એનો પ્રેમ એના શબ્દોમાં વ્યક્ત કર્યો. ડ્યુરિંગ ધેર સેકન્ડ મીટિંગ, એની બીજી મુલાકાત દરમિયાન, લેખકે પોતાનો પ્રેમ બીજી મુલાકાત દરમિયાન શબ્દોમાં વ્યક્ત કર્યો. તો આ વાક્ય ખોટું છે. લેખક પોતાનો પ્રેમ છોકરી સમક્ષ વ્યક્ત કરતા નથી, આખા પાઠમાં ક્યારેય પણ વ્યક્ત કરતા નથી. છઠ્ઠું વાક્ય, ધ રાઇટર બ્રોક હિઝ જર્ની, લેખકે પોતાની મુસાફરી રોકી એટ દેવોલી, દેવોલીએ, દેવોલી છે તે પોતાના દાદીના ઘરે જાય ત્યારે વચ્ચે રેલવે સ્ટેશન આવે, અહીંયા એ પોતાની મુસાફરી રોકી દે છે. એન્ડ મેડ ઇન્ક્વાયરીઝ, અને પૂછપરછ કરે છે અબાઉટ ધ ગર્લ, છોકરી વિશેની. લેખક એવું નક્કી કરે છે કે એક દિવસ તે પોતાની મુસાફરી દેવોલીમાં રોકશે અને છોકરી વિશે પૂછપરછ કરશે, પરંતુ તે કોઈ દિવસ આવું કરતા નથી. એટલે આ વાક્ય ખોટું છે. ચાલો હવે આગળ વધીએ C3માં. C3માં તમે જોઈ શકો છો કે કુલ 7 વાક્યો આપેલા છે. આ 7 વાક્યો પાઠના જ છે અને આ 7 વાક્યોની આગળ બોક્સ આપેલા છે. એટલે બાળકો આપણે શું કરવાનું છે કે પાઠમાં જ્યારે આ વાક્ય આવ્યું હોય એ પ્રમાણે તેની આગળ આપણે ક્રમ લખવાનો રહેશે 1 થી 7. જે વાક્ય પહેલાં આવ્યું હોય એની આગળ ક્રમ નંબર 1, પછી આવ્યું હોય 2, એવી રીતના 1 થી 7 ક્રમ આપવાના રહેશે. આના માટે બાળકો તમારે આખો પાઠ પહેલેથી છેલ્લે સુધી જોવો પડે અને વાક્યો શોધીને લખવા પડે. તો C3 હું તમને હોમવર્કમાં આપું છું. પાઠ તમારે યોગ્ય રીતે એક વખત વાંચવાનો અને વાક્ય તમારે જોવાનું કે કઈ જગ્યાએ આવે છે. પેલું વાક્ય જ્યાં આવતું અહીંયા ક્રમ 1 આપવાનો, એવી રીતના 2, 3, 4, 5, 6 અને 7 હોમવર્કમાં આપું છું. સીધું તમારી ફેરબુકમાં ઉતારી લેવાનું રહેશે. C4 અગત્યની નથી એટલે આપણે તે સ્કીપ કરી છીએ. હવે આગળ વધીએ C5. આન્સર ધ ક્વેશ્ચન્સ, એટલે કે પ્રશ્નોના ઉત્તર આપો. 9 પ્રશ્નો છે અને 9 પ્રશ્નો પાઠને લગતા છે. તમારે 1 થી 2 વાક્યમાં આના ઉત્તર આપવાના રહેશે, જે આપણે આના પછીના લેક્ચરમાં જોઈશું. તો આજના લેક્ચર માટે આટલું પૂરતું છે. થેન્ક યુ.